એવા મુનિઓના મહારાજા સુખદેવજીના ચરણોમાં આપણા સૌના વંદન છે. ફરી વંદનના પ્રકરણ આગળ વધારે છે. ભગવાન નર નારાયણને વંદના કરી, મા જગદંબા સરસ્વતીને પ્રણામ કર્યા, ભગવાન વ્યાસજીને વંદન કરી અને પછી સુત પુરાણી આગળ વધ્યા છે. નારાયણ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરય. ભગવાન નર અને નારાયણ આ બંને ભાઈઓને આપણા વંદન છે, પ્રણામ છે. આ નર નારાયણ ધર્મદેવ અને મૂર્તિજીને ત્યાં પ્રગટ થયા છે. ચોથા સ્કંદમાં કથા છે ભાગવતમાં કે બ્રહ્માજીના હૃદયથી ધર્મદેવનું પ્રાગટ્ય થયું. ધર્મ એ દેવ છે. પ્રજાપતિ દક્ષે પોતાની 16માંથી 13 કન્યાઓ ધર્મદેવ સાથે પરણાવી. એમાં સૌથી નાના પત્નીનું નામ મૂર્તિજી છે. એ મૂર્તિ દેવીને ત્યાં ભગવાન નર અને નારાયણ પ્રગટ થયા છે. દેવી ભાગવતો કે 4 દીકરા થયા ધર્મ અને મૂર્તિજીને ત્યાં. એમના નામ છે હરિ, કૃષ્ણ, નર અને નારાયણ. એમાં હરિ અને કૃષ્ણ બંને મહાન આપણા ભારતના યોગી થયા. નર અને નારાયણ એ તપસ્વી બન્યા છે. એમણે જીવનભર બ્રહ્મચર્ય પાડી, એક એક ઇન્દ્રિયો પર સંયમ રાખી ખૂબ તપ કર્યું. અને તપ પણ ઘરમાં બેસીને નહીં, હિમાલયમાં બેસીને. આજ પણ તમે બદ્રીનારાયણના પ્રવાસે ક્યારેક જાઓ યાત્રા કરવા તો ભગવાન બદ્રીનાથનું મંદિર મધ્યમાં છે. આજુબાજુ જે 2 પર્વતો છે એનું નામ છે નર પર્વત, બીજાનું નામ છે નારાયણ પર્વત. વચમાં ભગવાન બદ્રીનારાયણનું સુંદર મંદિર છે. અલકનંદાનો કિનારો છે. તપ્ત કુંડ છે, ગરમ પાણીના કુંડ છે ત્યાં. બહુ ઠંડી કદાચ તમને લાગે હિમાલયની ભૂમિ, તમે કદાચ ઠંડા પાણીથી ન નાહી શકો તો ગરમ પાણીના કુંડ પણ કુદરતે ત્યાં તૈયાર રાખ્યા છે, તપ્ત કુંડ. તો ભગવાન નર નારાયણ હિમાલયમાં બેસી અખંડ બ્રહ્મચર્ય પાડી તપ કર્યું. અને તપ પણ પોતાના કલ્યાણ માટે નહીં, આખા વિશ્વના કલ્યાણ માટે. આ છે ભગવાન નર નારાયણ. એટલા માટે એ આખા જગતમાં વંદનીય બન્યા છે. કોઈ પણ માણસ આ રીતે બીજા માટે કોઈ સત્પ્રવૃત્તિ કરે આખા જગતમાં પ્રશંસનીય બને છે, વંદનીય બને છે. જે બીજા માટે કંઈક કરે છે, પોતાની જાતને ઘસી નાખે છે. આખી જિંદગી એમણે તપ કરીને જીવન ખર્ચી નાખ્યું અને તપ પણ બીજાના સુખ માટે, બીજાના કલ્યાણ માટે, બીજાના ઉદ્ધાર માટે કર્યું છે. એટલા માટે આપણા ભરતખંડના કોઈ પ્રધાન દેવ હોય તો પરમાત્મા નર અને નારાયણ છે. બોલીએ નર નારાયણ ભગવાન કી જય. નરનારાયણ ભગવાનના ચરણોમાં આપણા વંદન છે. પરમ તપસ્વી થયા. ત્યાર પછી માં સરસ્વતીની વંદના કરી. જેને એક હાથમાં વીણા છે, એક હાથમાં પુસ્તક છે, એક હાથ વરદાન મુદ્રામાં છે. માં શારદા, માં સરસ્વતી જે જ્ઞાનની દેવી છે, વિદ્યાની દેવી છે. વિદ્યાના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો દરેક વ્યક્તિએ માં સરસ્વતીની ઉપાસના કરવી પડે, રોજ પ્રાર્થના કરવી પડે. જેના પર માં સરસ્વતીની કૃપા દ્રષ્ટિ થાય એ માણસ વિદ્યાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી શકે. એને ઉત્તમ વિદ્યા મળે, સાચું જ્ઞાન મળે. શિક્ષણ જગતમાં એ ખૂબ આગળ વધે જેમાં સરસ્વતીની પ્રાર્થના કરે. તો અહીં પણ સુત પુરાણી મહારાજ માં શારદાના ચરણોમાં વંદન કરે છે. ભગવાન શંકરાચાર્ય જેવા પણ માં સરસ્વતીને પ્રણામ કરે છે. એ પણ ભૂલ્યા નથી. રવિ રુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન કુમકુમ પંકયુતમ. રવિ રુદ્ર પિતામહ વિષ્ણુનુતમ હરિચંદન કુમકુમ પંકયુતમ. મુનિ વૃંદ ગણેન્દ્ર સમાનયુતમ. મુનિ વૃંદ ગણેન્દ્ર સમાનયુતમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. તવ નૌમિ સરસ્વતી પાદયુગમ. શશી શુદ્ધ સુધાહિમ ધામયુતમ. શશી શુદ્ધ સુધાહિમ ધામયુતમ. શરદંબર બિંબ સમાન કરમ. શરદંબર
बिंब समान तिरम बहुरत्न मनोहर कांतियुतम बहुरत्न मनोहर कांतियुतम तव नौमि सरस्वती पादयुगम 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 बोलिए सरस्वती मात की जय તો માં સરસ્વતીની વંદના કરી અને છેલ્લે ભગવાન વ્યાસ નારાયણની વંદના સુદ પુરાણી કરે છે. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જય મુદીરે. ભગવાન વ્યાસ નારાયણને પણ આપણા સૌના વંદન છે કે જેમણે પોતાની પાસે જેટલું જ્ઞાન હતું એ જ્ઞાનનો ભંડાર ખોલી નાખ્યો. એ ભાઈ બહેનો જેટલું જ્ઞાન તમારાથી લેવાય એટલું લઈ લ્યો. વ્યાસ ભગવાન જ્ઞાન નિધિ છે. એ ભગવાન વ્યાસ નારાયણના ચરણોમાં આપણા વંદન છે. બધાનો જય જયકાર કરી નૈમિષારણ્યમાં બેઠેલા 88,000 ઋષિઓને કથા સંભળાવતા સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, તમે જે પ્રશ્ન પૂછ્યો ને ભગવાન શ્રી કૃષ્ણના જીવન વિશે, હું બહુ રાજી થયો છું. તમને પણ ધન્ય છે, તમારા પ્રશ્નને પણ મારા ધન્યવાદ છે. સમષ્ટિના કલ્યાણ માટે તમે આ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ. યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો એ આત્મા સંપ્રસિદ્ધતિ. હે ઋષિઓ, આ જગતમાં જે મનુષ્ય થઈને આવ્યા છે, નર હોય કે નારી, ભાઈ હોય કે બેન, દરેકની પવિત્ર ફરજ છે કે મનુષ્ય થઈને આવ્યા પછી ભગવાનની થોડી ભક્તિ કરે. ભક્તિ કરવા માટે આ માનવ શરીર મળ્યું છે આપણને, ભજન માટે. કેવલ ખાવા પીવા માટે, કમાવા માટે આ શરીર નથી. ભલે બધું કરજો, એની ના નથી, ખાઓ પીઓ કમાવો, પણ આપણું મુખ્ય ધ્યેય આખું આજ જે ભૂલાઈ ગયું છે એ ભક્તિ છે. ભજન માટે આ શરીર મળ્યું છે. સંસ્કૃતના પંડિતોએ લખ્યું કે શતમ વિહાય ભોક્તવ્યમ, સહસ્રમ સ્નાન આચરેત, લક્ષમ વિહાય દાતવ્યમ અને કોટિમ ત્યક્તવા હરિમ ભજેત. લાખ કામ પડતા મૂકી, અરે સેંકડો કામ પડતા મૂકી અને ભોજન કરી લેજો, જમી લેજો. જમવાની વાત તો આપણને બધાને ગમે એવી છે, ખાવાની વાત કોને ન ગમે. શતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ પડતા મૂકી જમી લ્યો. પણ એટલાથી આપણા કવિ અટક્યા નહીં, આગળ વધતા કહ્યું કે 1000 કામ પડતા મૂકી અને સ્નાન કરી લેવું. ભાઈ, નાહી લેવું. ભોજન કરતા સ્નાન શ્રેષ્ઠ છે. ને એમાં જ્યારે ભગવાન ગોવિંદની આ કથારૂપી ગંગા વહેતી હોય ત્યારે તો આમાં ખૂબ દિલથી ડૂબકી મારી લેજો ભાઈ. કથા એ ગંગા છે, આ માધવની કથા એ મંદાકિની છે, આ ભાગવતી ભાગીરથી છે. એમાં ખૂબ દિલથી ડૂબકી મારી લઈએ. 1000 કામ એક બાજુ પધરાવીને. ત્રીજી વાત લખી કે લક્ષમ વિહાય દાતવ્યમ, લાખ કામ છોડી અને દાન કરી લેજો. ભોજન કરતા સ્નાન શ્રેષ્ઠ, સ્નાન કરતા દાન શ્રેષ્ઠ છે. લક્ષમ વિહાય દાતવ્યમ, લાખ કામ પડતા મૂકીને દાન કરી લેજો. ઈશ્વરે જો આપ્યું હોય તેમાંથી ધર્મ માટે, કોઈ દીન દુઃખી માટે, કોઈ પશુ પંખી માટે પ્રેમથી દાન કરજો. કારણ કે દાન કરવાથી આપણું ધન પવિત્ર થાય, શુદ્ધ થાય છે. અને જેટલો પવિત્ર પૈસો આપણી પાસે હોય ને, માણસને બહુ સુખી કરે છે. પાપનો પૈસો સુખી ન કરી શકે, માણસને બહુ દુઃખી કરી નાખે. તમે જો ઘણાની પાસે આમ કરોડો રૂપિયા હોય પણ માણસ ભોગવી ન શકે, પોતે 12 મહિના 2 વર્ષ આમ ખાટલામાં પડીને સડતો હોય છે. ઘરવાળા કંટાળી જાય કે હવે આ ખાટલો છોડે તો સારું, હવે બિચારા વિદાય થાય તો સારું. આ સડીને મરે, શાંતિથી મરી ન શકે, ભોગવી ન શકે. ભેગું ઘણું કર્યું હોય, કરોડો અબજો રૂપિયા, પણ બિચારો ખાઈ ન શકે, શાંતિથી મરી ન શકે. અને ધન એમને એમ પડ્યું હોય, કરોડો રૂપિયા. જો પાપનો પૈસો માણસને પચતો નથી. એટલે ધનને શુદ્ધ કરવા માટે આપણે ખૂબ દાન કરવું પડે. દાન કર્યા પછી પવિત્ર થયેલું ધન ભલે થોડું હશે, માણસને ઘણું સુખ આપશે, ઘણી શાંતિ આપશે. બાકી અનિત્યનું નાણું, અધર્મથી મેળવેલું ધન, પાપનો પૈસો માણસને નથી પચતો, જીવનમાં ફૂટી નીકળે છે.
માણસ સુખીથી નહીં ખાઈ શકે. ધન પડ્યું હોય ને માણસ ગુજરી જાય. પાછળવાળા લેર કરે પણ પોતે બિચારો નથી ભોગવી શકતો. એટલા માટે આપણે સંતો સમજાવે કે પૈસા માટે પાપ ન કરજો, ધનને મેળવવા અધર્મ ન કરજો, નાણાં માટે અનીતિ અન્યાય ક્યારે ન કરજો, એ સારું નથી. જો संत तुलसीदास जी महाराज दोहावली में लखे कि अनिति से धन होता है वर्ष 5 के 7, समझो 12 वर्ष में जड़ा मूળ से जात. गोस्वामी तुलसीदास जी नो आ दोहो છે दोहावली में कि अनितिનું નાણું બહુ ટકતું નથી. કદાચ 5-10 વર્ષ માણસ ભલે લેર કરી લે પણ એક દિવસ એવો ફટકો લાગશે કે જડ મૂળથી ચાલ્યું જશે બધું. આજનો માણસ આવું બહુ વિચારતો નથી. બસ ગમે તેમ કરી ઊંધું ચતું આડું અવડું ધન કેમ મેળવવું, આ એક જ વાત માણસના મગજમાં ઘૂસી ગઈ છે આજ. અને એના માઠા પરિણામ પણ આપણે ભોગવી રહ્યા છીએ આપણે. એક ભાઈ તો મને કે મહારાજ મને બહુ રોટલા ન ભાવે તો રૂપિયા બહુ ભાવે, જેટલા મળે એટલા હું પધરાવી દઉં. ક્યાં? પેટમાં નહીં, તિજોરીમાં. રોટલા બહુ નથી ભાવતા, રૂપિયા મને બહુ ભાવે. લાખ હોય, કરોડ હોય, અબજ બધા ઓહિયા કરી જાઉં. પણ આ જીવન સારું નથી ભાઈ, આ સાચું જીવન નથી. માનવ શરીર ભજન માટે મળ્યું છે. લાખ કામ પડતા મૂકી દાન કરી લેજો. અને છેલ્લી વાતો અદ્ભુત લખી આ પંડિતે કે કોટિમ ત્યક્તવા હરિમ ભજેત, કરોડો કામ પડતા મૂકીને હરિને ભજી લેજો ભાઈ. કારણ કે હરિના ભજનથી શ્રેષ્ઠ આ જગતમાં બીજું કાંઈ નથી. અને આ વાત ભગવાન ભોળિયાનાથે ભવાની પાસે કરી રામાયણમાં, રામચરિતમાનસમાં. સદાશિવ સ્વયં બોલ્યા કે હે ભવાની, આ ક્યાંય મેં સાંભળ્યું નથી, આ ક્યાંય વાંચ્યું નથી, મારા જીવનનો અનુભવ હું તમને કહું છું. શિવ બોલ્યા છે, ઉમા કહું મેં અનુભવ અપના, ઉમા કહું मैं अनुभव अपना, ઉમા કહું મેં અનુભવ અપના, उमा कहूँ मैं अनुभव अपना, સતહરિ ભજન જગત સબ સપના, सत हरि भजन जगत सब सपना, સતહરિ ભજન જગત સબ સપના, सत हरि भजन जगत सब सपना, ઉમા કહું મેં અનુભવ અપના, उमा कहूँ मैं अनुभव अपना. જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, जय सिया राम बोलो, जय सिया राम राम. જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ, जय राधे श्याम बोलो, जय राधे श्याम श्याम. જય રાધે શ્યામ બોલો, જય રાધે શ્યામ શ્યામ, जय राधे श्याम बोलो, जय राधे श्याम श्याम. જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, जय सिया राम बोलो, जय सिया राम राम. જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, जय सिया राम बोलो, जय सिया राम राम. ભગવાન શિવ કે ગુમા કહું મેં અનુભવ અપના, આ મારા જાતનો અનુભવ છે, ક્યાંય મેં સાંભળેલું કે વાંચેલું નથી. શું? તો કે સત હરિ ભજન જગત સબ સપના, આખું વિશ્વ આખું જગત સ્વપ્ન સમાન છે. અને આવા સંસારમાં હરિનું ભજન એ જ સત્ય છે. એટલે કરોડો કામ પડતા મૂકીને હરિને ભજી લેજો ભાઈ. આવો અવસર નહીં મળે. આ એક જ શરીર એવું છે માનવ શરીર કે એનાથી તમે ભક્તિ કરી શકો, ભજન. બાકી ખાવા પીવાનું તમને જો દરેક શરીરમાં મળે, પશુનું શરીર હોય તો ભલે, પંખીનું શરીર હોય તો ભલે, કોઈ કીડી મકોડી જીવજંતુ હોય તો ભલે, ભોજન તો દરેક શરીરમાં ભોજનનો લાભ મળશે, પણ ભજનનો લાભ નહીં મળે. ભક્તિ એક જ શરીર દ્વારા થઈ શકે, એનું નામ છે આ માનવ શરીર. એટલે આપણા પંડિતો આચાર્ય લખે કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, આ મનુષ્યનું શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે.
એનાથી માણસ ધર્માચરણ કરી શકે, ધર્મ કાર્ય કરી શકે, સેવા કરી શકે, સ્મરણ કરી શકે. એટલા માટે આ શરીરને પણ સાચવજો. અને આપણે તોડી નથી નાખવાનું, નષ્ટ નથી કરવાનું. પ્રેમથી નવડાવો, ધોવડાવો, સારા સારા કપડાથી, દાગીનાથી શણગારો, ખવડાવો, પીવડાવો, જરાય ના નથી. કારણ કે ધર્મનું સાધન છે આ શરીર. એ જો તૂટી જશે, બગડી જશે, બીમાર થઈને ખાટલામાં પડ્યું હશે આ શરીર, તો પછી આપણેથી કંઈ નહીં થાય. ન કોઈની સેવા થઈ શકે, ન હરિનું સ્મરણ થઈ શકે. એટલે શરીરને પણ ખૂબ સાચવજો, એની જરાય ના નથી. સાધન છે, પણ એટલું યાદ રાખજો કે આ સાધન છે, સાધ્ય નથી. સાધન તો ભગવાન શ્રી હરિ છે. આપણું સાધ્ય, આપણું લક્ષ્ય એ છે. આ ખાલી સાધન છે. આ માનવ શરીર સાધ્ય ભગવાન છે, પરમાત્મા. છેલ્લે ત્યાં સુધી પહોંચવાનું છે આ યાત્રા કરતા કરતા. લક્ષ્ય એક હોવું જોઈએ બધાનું. ભલે વચ્ચે તમે ખેતી કરો, વેપાર કરો, બીજા કોઈ રોજગાર કરો, જે તમારી બુદ્ધિ કામ કરે એ રીતે, પણ આપણું લક્ષ્ય એક હોવું જોઈએ કે મારે અંતે હરિના ચરણ સુધી પહોંચવું છે. દરેક મનુષ્યની પવિત્ર ફરજ છે કે એણે થોડી ભક્તિ કરવી ભગવાનની, મા ભગવતીની. ભક્તિ બે પ્રકારની આ બતાવી છે, અહેતુકા અપ્રતિહતા. એ આત્મા સંપ્રસિદ્ધતી. અહેતુકી અપ્રતિહતા. એક તો હેતુ વગરની ભક્તિ કરવી. હૈયામાં કોઈ હેતુ ન રાખો કે હરિ પાસેથી મને કંઈક મળે. હનુમાનજીએ જેવી ભક્તિ કરીને એવી ભક્તિ કરવી. હનુમાનજીએ જિંદગીભર સીતારામની ખૂબ સેવા કરી, પણ કોઈ દિવસ કંઈ માગ્યું નથી. જાણો છો ને તમે કે સીતાજીએ છેલ્લે જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારે હનુમાનજીને હાર આપ્યો, રત્નોનો, સાચા રત્નોનો હાર હતો. હનુમાનજીએ માતાજીની ભેટ સ્વીકારી લીધી, પણ પછી એક એક એ રત્ન તોડી ફોડીને ફેંકી દીધા સભામાં. ઘણાને નવાઈ લાગી કે શ્રી હનુમાનજી મહારાજ આવું કેમ કર્યું હશે. માં જાનકીની ભેટ અને સાચા રત્ન કરોડોની કિંમત જેની, એને તોડી ફોડીને ફેંકી દીધા. અમુકને એમ લાગ્યું કે ગમે તેમ વાનર તો ખરો ને. કોઈકને શંકા કરીને પૂછ્યું હનુમાનજીને કે આ રત્ન તમે કેમ તોડી નાખ્યા, હારને કેમ તોડ્યો? હનુમાનજી કે હાર પહેરવાથી શું થાય? તો હાર પહેરવાથી હૃદયની શોભા વધે. માણસ એટલા માટે પોતાના ગળામાં અનેક પ્રકારના ચેન પહેરે ને હાર પહેરે ને કેટલા બધું, એનાથી માણસ રૂપાળો દેખાય, સુંદર દેખાય, એની શોભા વધે. હનુમાનજી હસે છે કે ભાઈ હૃદયની શોભા હાર નથી, હૃદયની શોભા તો હરિ છે, મારો રામ છે. જો અને રામ મારા હૃદયમાં છે, પછી આવા હારને હું પહેરીને શું કરું? એટલે મેં આ બધા રત્નો તોડી નાખ્યા, મોતીડા. લોકોને નવાઈ લાગી કે રામ તમારા હૃદયમાં છે, તો કે હા અમને બતાવશો જરૂર. અને હનુમાનજી આમ હાકડે ઠઠ સભા ભરાયેલી છે અયોધ્યામાં, લાખોની હાજરી. હનુમાનજી ઊભા થયા અને કથા એવી અદ્ભુત છે કે પોતાના વજ્ર જેવા નખથી છાતીને ચીરી હૃદયના સિંહાસને સીતારામને આખી દુનિયાને દર્શન કરાવ્યા એમણે. આ છે હનુમાનજી મહારાજ. જગતને ખાતરી કરાવી કે રામ મારા હૃદયમાં છે, પછી આવા હાર પહેરી અને જીવનને શોભાવીનું શું કરવું? આનું નામ ભક્ત કહેવાય, આનું નામ સાચા સેવક કહેવાય. અહેતુકી ભક્તિ કરી તો હનુમાનજી મહારાજે કરી. ભગવાન પાસે કોઈ દિવસ કોઈ અપેક્ષા રાખીને કંઈ માગ્યું નથી. રામ ગડગડા થઈ ગયા, હનુમાન હું નહીં પણ મારું આખું રઘુકુળ હંમેશા તારા ઋણમાં રહેશે, તારા કરજમાંથી ક્યારે હું મુક્ત નહીં થઈ શકું. સુનું સુત તોહી ઉરીનમય નહીં, તારા ઋણમાંથી ક્યારેય નહીં છૂટી શકું. તો ભક્તિ માર્ગ એક એવો માર્ગ છે કે એમાં ભગવાન પાસે પણ કંઈ માગવું નહીં. ઈશ્વર પાસે કોઈ અપેક્ષા રાખવી નહીં કે ભગવાન રાજી થાય મને ખૂબ લાખો કરોડો ધન આપે, અથવા મને સંતાન આપે, અથવા બીજું કંઈ પણ માગવું નહીં. ભક્તિ માર્ગ એ માગવા માટે નથી. ભક્તિ માર્ગ તો એવો છે કે એમાં આખું જીવન આપણે ભગવાનને ન્યોછાવર કરવું પડે, સમર્પિત કરવું પડે છે. એ પરમાત્મા શરીર પણ તમારું છે, મારી પાસે જે કંઈ ધન તન મન ધન બધું તમારું જ છે, મારું કંઈ નથી. નાથ પ્રભુનો પંથ આ ભક્તિ માર્ગ એવો છે કે એમાં માગવાનું ન હોય, એમાં તો હરિને ચરણે આખું જીવન સમર્પિત કરવાનું હોય. તન મન ધન સબ તેરા નહીં કુછ હૈ મેરા, સ્વામી નહીં કુછ હૈ મેરા. તન મન ધન સબ તેરા नहीं कुछ है मेरा, स्वामी नहीं कुछ है मेरा. तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण. क्या लागे मेरा ओम
जय जगदीश हरे जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट पल में दूर करे ओम जय जगदीश हरे 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 તો ઈશ્વરને જીવન અર્પણ કરવાનું, જેની પાસે કંઈ માગવાનું નથી. ક્યારે ભૂલ ન કરજો ભાઈ. જો પ્રભુના પંથમાં આગળ વધવું હોય અને હરિચરણ સુધી પહોંચ્યો તો કંઈ માગો નહીં ઈશ્વર પાસે. એક બાજુ આપણે કહીએ કે ભગવાન તો દરેકના હૃદયમાં બેઠા છે, અંતર્યામી છે, તો પછી માગવાની ક્યાં જરૂર છે ભાઈ? અંતર્યામી છે, એને ખબર છે કે આપણને શું જોઈએ છે, કેટલી જરૂરત છે. જો આપણે લાયક બનશું, સુપાત્ર બનશું, યોગ્યતા મેળવશું તો ઈશ્વર માગ્યા વગર આપશે. એને છૂટકો નથી દીધા વગર. આપણે લાયક બનવું પડે, પાત્ર બનવું પડે, જરૂર આપશે ભગવાન, પણ માગવાની જરૂર નહીં. પણ આજ માણસને માગવાની બહુ ટેવ પડી છે. એટલે પાંડુરંગ દાદા કહેતા કે આજ કલિયુગમાં માણસની ભક્તિ બે પ્રકારની છે, એક ભિખારી ભક્તિ ને બીજી વેપારી ભક્તિ. આ પાંડુરંગ દાદાનું વચન છે. ભિખારી ભક્તિ એટલે ઈશ્વરને કંઈ પણ આપ્યા વગર બસ માગ્યા જ કરવું, માગ્યા જ કરવું. આ ભિખારી, કારણ ભિખારી કંઈ આપે નહીં કોઈને, માગ્યા જ કરે કે બાપા કંઈક દેજો, 2 રૂપિયા દેજો કે 5 દેજો. તમારા જેવા ઉદાર હોય તો આપે, પણ કેટલા કંજૂસ હોય તો ટકોય ના આપે. જો એક શેઠ પાસે ભિખારી આવે ને માગણી કરી, શેઠજી તમે બહુ મોટા શેઠ તો 10 રૂપિયા આપ્યો, તો કહે જા જા 10 રૂપિયા ક્યાંથી કાઢવા, નથી 10 રૂપિયા. તો કરે કાંઈ નહીં 5 દો, તો કે 5 નથી, તને ના પાડીને. ઓલા કે શેઠજી 2 રૂપિયા તો દો, તો કે 2 નથી. ઓલા હાથ જોડે, શેઠ બાપા 1 રૂપિયો તો દો, કે 1 ને. તો પછી તો શેઠજીને શું કામ બેઠો, હાલો મારી સાથે, મારા પેડા પડી જાઓ. માંડો તમે ભીખ માગવા, જો 1 રૂપિયો દેવા તૈયાર નથી. આવા કંજૂસ માણસો કોઈને કંઈ આપે નહીં. આ ભિખારી ભક્તિ, કોઈને કંઈ પણ આપ્યા વગર ઈશ્વર પાસે બધું મેળવી લેવાની વૃત્તિ, આ ભિખારી ભક્તિ. અને વેપારી ભક્તિ એટલે વેપારીને તમે જોજો, આપે થોડું લે ઘણું. 2 રૂપિયાની વસ્તુ આપે ને 5 રૂપિયા લઈ લે, 5 રૂપિયાની વસ્તુ આપે ને 10 રૂપિયા લઈ લે. આ છે વેપારી ભક્તિ. ઈશ્વરને થોડું આપીને બહુ લેવાની વૃત્તિ, આ વેપારી ભક્તિ છે. આજની ભક્તિ પાંડુરંગ દાદાના શબ્દમાં કહી રહ્યો છું કે આ 2 પ્રકારની ભક્તિ છે આ કળિયુગની. એક વેપારી ભક્તિ ને બીજી ભિખારી ભક્તિ. પણ ભાગવતે જે 2 ભેદ અહીં બતાવ્યા, અહેતુકી ભક્તિ, અપ્રતિહતા ભક્તિ. અહીંયામાં કોઈ હેતુ ન રાખજો કે હરી પાસેથી મને કંઈક મળે, કોઈ અપેક્ષા ન રાખવી. જો કોઈ કે લખ્યું કે યાચના यदि भक्त में न होती तो भक्त भगवान बन जाता. ભક્તિ જીવને ઈશ્વર બનાવી દે, એ શક્તિ છે ભક્તિમાં, કે જીવ ઈશ્વર બની જાય, શિવ બની જાય. પણ માગી માગીને આપણે આપણું મહત્વ ઘટાડ્યું છે. માણસ મંદિરના પગથિયા ચડતો ને ભગવાન જાણી જાય કે હમણાં ખિસ્સામાંથી લિસ્ટ કાઢશે કે આટલું આટલું આપી દો એટલે તમારા દર્શન કરવા આવ્યો છું. ઘણા લોકોની ટેવ હોય કે આ રસ્તામાં હાલ્યા જતા જોતા જાય કાંઈ ફૂલનો છોડ દેખાય છે, કોઈના ઘરમાં ફૂલની છોડની ડાળી આમ બહાર લટકતી હોય, 2-4 ફૂલડા આવે તો મફતના તોડતો જાય, ભગવાનના પગમાં પધરાવે, હાથ જોડી વિનંતી કરે કે હે હરી, આ 5 ફૂલ તમારા પગમાં પધરાવું છું, 5 લાખની લોટરી લગાડી દેજો. ભગવાનને હસવું આવ્યું, હું કંઈ નવરો છું, મફતના 5 ફૂલ લઈ આવ્યો, 1 ટકો ખર્ચો નથી, અને 5 લાખ માગે તું શરમાતો નથી? બહુ માગવું નહીં ભાઈ. અને બીજી ભક્તિ છે અપ્રતિહતા ભક્તિ. ભક્તિ માર્ગ એવો છે કે એમાં ક્યારે અટકવું નહીં, સતત ચાલતા રહેવું. બસ ભલે ધીરે ધીરે ડગલા ભરજો, પણ ભક્તિનો ઈશ્વરનો પંથ જે આપણે પકડ્યો છે એને ક્યારે છોડવો નહીં. અટક્યા વગરની ભક્તિ કરવી. ગતિ ભલે ધીમી હોય, 5 વસ્તુ ધીમે ધીમે કરવાની આજ્ઞા આપણા ઋષિઓએ આપી છે, આચાર્યોએ, કે 5 વસ્તુમાં ઉતાવળ ન કરવી. આ 5 વસ્તુ તમને ધીમે ધીમે મળશે, એમાં ઉતાવળ ન ચાલે. શનૈ પંથા, શનૈ કંથા, શનૈ પર્વત મસ્તકે, શનૈર વિદ્યા, શનૈર વિત્તમ, પંચૈતાની શનૈ શનૈ. આ 5 વસ્તુ ધીમે ધીમે મેળવજો, એમાં ખોટી ઉતાવળ ક્યારે ન કરજો. પહેલી વસ્તુ બતાવી કે શનૈ પંથા, કોઈ પણ પંથ તમારે કાપવો હોય તો ધીમે ધીમે પગલાં ભરતા જશો, જરૂર એ લાંબો પંથ તમે કાપી શકશો. એ પંથ પછી આપણી દુનિયાનો હોય તો ભલે, અને એ પંથ ભગવાનનો હોય તો ભલે. એક ધારી ગતિથી ધીરે ધીરે ડગલા ભરતા રહેશું, અટક્યા વગર. જરૂર
ઈશ્વર સુધી પહોંચશું. બીજી વાત કરી શનૈ કંથા. કંથા એટલે ગોદડી સીવી હોય તો ધીમે ધીમે સિવાય. આ જો કે આ બહેનોનો વિષય છે, આપણો ભાઈઓનો વિષય નથી એટલે બહુ વધારે કહેતો નથી. બહેનો બહુ સરસ ગોદડા બનાવે છે. અમારા ગામડામાં તો એક ફાટેલું કપડું નાખી નથી, બધા કપડાં ધોઈ એને સરખા ગોઠવી અને એના ગોદડા બનાવે. પછી એવા ઝીણા ઝીણા સેવા લે કે વર્ષો સુધી તૂટે નહીં. પણ જો ખોટી ઉતાવળ કરે અને મોટા મોટા ટેભા લે જલ્દી ડૂચા નીકળી જાય. કંથા એટલે ગોદડી પણ ધીમે ધીમે સિવાય. કેટલાક લોકોને ખબર ન હોય ને, ક્યાં જાવ તો કંથા સાંભળવા, પણ કંથાનો અર્થ ગોદડી થાય છે.